તમારી જાત પર વિશ્વાસ કરો મિત્રો. યુ આર ધ બેસ્ટ, યુ આર ધ બેસ્ટ, યુ આર ધ બેસ્ટ. ચાલો તો આજના ડેઇલી કરંટ અફેર્સ સ્ટાર્ટ કરીએ. હાલમાં કોને ભારત રત્ન પુરસ્કારથી સન્માનિત કરવાની ઘોષણા કરવામાં આવી છે? તો આન્સર આવશે કર્પૂરી ઠાકુર જનનાયક. આ ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે, તો તેના વિશે વધુ માહિતી લઈએ. કર્પૂરી ઠાકર જનનાયક તરીકે પણ ઓળખાય છે, તેમજ તે બિહારના પૂર્વ મુખ્યમંત્રી છે. આ સન્માન તેમના મરણોપરાંત અપાશે. તેમજ છેલ્લે 2019માં 3 વ્યક્તિઓને આ પુરસ્કાર અપાયેલ હતી: પ્રણવ મુખર્જી, નાનાજી દેશમુખ અને ભૂપેન્દ્ર હજારિકા. યાદ રાખજો મિત્રો, આ પુરસ્કાર રાષ્ટ્રપતિ દ્વારા અપાય છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. હાલમાં ભારતે કયા દેશ સાથે સંયુક્ત સૈન્ય અભ્યાસ ખંજરનું આયોજન કર્યું? તો આન્સર આવશે કિર્ગિસ્તાન. આ પ્રશ્ન સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં ડિફેન્સ ટોપિકને કવર કરે છે, માટે ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે. તેની વધારે માહિતી લેતા, ભારત અને કિર્ગિસ્તાન વચ્ચે 22 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી 2024 વચ્ચે આ એક્સરસાઇઝ થશે. તેમજ 2024માં 11મું સંસ્કરણ હતું અને તે હિમાચલ પ્રદેશના બકલો ખાતે યોજાશે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં પરાક્રમ દિવસ ક્યારે મનાવાયો? 23 જાન્યુઆરી, જે સુભાષચંદ્ર બોઝજીના જન્મ જયંતિ છે. 2021થી આ દિવસ મનાવાય છે. હાવડા કાલકા મેલ ટ્રેનનું નામ બદલીને નેતાજી એક્સપ્રેસ રખાયું છે. બીજી વાત યાદ રાખજો મિત્રો, 12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ જયંતિ છે અને 30 જાન્યુઆરી મહાત્મા ગાંધીની પુણ્યતિથિ છે, જે શહીદ દિન તરીકે પણ ઓળખાય છે. નેક્સ્ટ પ્રશ્ન. જાન્યુઆરી 2024માં ભારતે કયા દેશ સાથે સાયક્લોન યુદ્ધાભ્યાસનું આયોજન કર્યું? ઇજિપ્ત સાથે. 2024માં આ તેનું બીજું સંસ્કરણ હતું. નેક્સ્ટ પ્રશ્ન. તાજેતરમાં આઈસીસીએ વર્ષ 2023 માટે મહિલા T20 ઇન્ટરનેશનલ ટીમની ઘોષણા કરી. એમાં કયા ભારતીયને સામેલ કર્યા? તો આન્સર આવશે દીપ્તિ શર્મા. હવે પ્રશ્ન એ થાય કે પ્રથમ ભારતીય મહિલા કોણ હતી જેને આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ કરાઈ? તો તે હતા ડાયના એડોલ્જી. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. અયોધ્યા રામ મંદિરમાં રામલાલાની પ્રાણ પ્રતિષ્ઠા કઈ તિથિમાં કરાઈ? 22 જાન્યુઆરી 2024. આ મૂર્તિને બનાવનાર અરુણ યોગીરાજ હતા, જે અરુણ યોગીરાજ છે, જે કર્ણાટકના છે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને ડેઇલી કરંટ અફેર્સ મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલમાં જોડાયેલા રહો અને ટેલિગ્રામમાં ફટાફટ જોડાઈ જાઓ.